4 વાગે કોણ આટો મારવા નીકળે ભાઈ સુરતમાં? સવારમાં 4 વાગે થોડોક રિસ્પોન્સ મળવા લાગ્યો છે મને એવું લાગી ભાઈ. જો ભાઈ સામે જો એક વ્યક્તિ ઊભા છે ભાઈ, એ મને બોલાવે છે. હવે દોસ્તો મેં તમને લોકોને પહેલાં જ કીધું, કોઈ પણ વ્યક્તિ જો દોસ્તો બોલાવે ને ત્યારે જવાનું જ નહીં. અત્યારે દોસ્તો બોલાવતા હતા પણ હા દોસ્ત, કારણ કે અત્યારે હું એકલો છું અને અત્યારે મારી આગળ પાછળ દોસ્તો કોઈ નથી અત્યારે, એટલે ભાઈ મારી પૂરેપૂરી સેફટી રાખવી ખૂબ જ જરૂરી છે. તમે લોકો દોસ્તો જો આ કઈ રીતે ગાડી બસ કયો ભાઈ શાંતિથી મોટા ભાઈ. અત્યારે છે ને કૂતરા ઘણા બધા અત્યારે દેખાય છે, એટલે મને કૂતરાની વધારે બીક લાગે, કારણ કે ભાઈ મેં સાયકલ યાત્રા કરી તો મને ખબર છે ભાઈ કૂતરા છે, મારે ખાસ ધ્યાન રાખવું પડશે. અને જેટલા લોકો આપણા વિડીયો જોવો છે ને ભાઈ, હું એટલી જ સલાહ આપું છું કે તમે લોકો જો એકલા હો ને તો ભાઈ તમારો કેમેરો ચાલુ રાખજો ભાઈ, કારણ કે ભાઈ રસ્તામાં ગમે તે ઘટના બની શકે એમ છે. એટલે આપણે બહુ સેફ છે ભાઈ, ફરવા માટે સુરત સેફ છે. રેડી થઈ ગયો છું, સીધો નીકળું છું ભાઈ. આજનો જે વ્લોગ છે ને મિત્રો, આજે હું સુરત સિટીમાં આજે ફરાવવાનો છું તમને લોકોને. ભાઈ જોઈ લેજો, આજે રાતનો માહોલ છે ભાઈ. હું તમને લોકોને આજે બતાવું છું ભાઈ, રાતે 4 વાગે સુરતનું દોસ્તો હું ત્યારે બહાર જાઉં છું ગાડી લઈને, તમને આજે સિટી બતાવું, આખી સુરત સિટી તમને બતાવું. ચાલો ભાઈ, કારણ કે દોસ્ત અત્યારે મારી સાથે મારો ભાઈ પણ નથી, એટલે ચાલો આજે બધી વાત તમારી સાથે હું શેર કરું. અને 4 વાગે ભાઈ તમે અત્યારે આવો બ્લોગ તમે મારી લાઈફમાં તમે લોકો ક્યારેય નહીં જોયો હોય ભાઈ. હજી તમે અત્યારે લાઈફમાં તમે ક્યારે આવો વિડીયો નહીં જોયો હોય. ઠીક છે, આજે હું તમને બતાવવાનો છું, કારણ કે દોસ્ત મેં તમને પહેલાં જ કીધું 4 વાગે કોણ આટો મારવા નીકળે ભાઈ સુરતમાં? મારો ફર્જ બને કે તમને એવી વસ્તુ બતાવું કે તમે લોકો ક્યારેય નહીં જોઈ. ઠીક છે, અને દોસ્ત હંમેશા હું રિયલ લાઈફ જ બતાવવાની કોશિશ કરું છું અને હંમેશા રિયલ લાઈફ બતાવતો રહીશ. તો એક મજાની તમને લોકોને એક વાત શેર કરું છું મિત્રો. તમે જો સવારમાં તમે આટો મારો ને યાર, સવારમાં તમે જો સુરત ફરો ને યાર, અલગ પ્રકારની ફિલિંગ આવે યાર, કોઈ નહીં. અને એ જે ફરવાનું જે માહોલ છે ભાઈ, ગજબ યાર. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો અત્યારે છે ને વાગ્યા છે 4. જો દોસ્તો એક્ઝેક્ટ રાતના 4 વાગ્યા છે અને દોસ્તો અત્યારે મને રાતે ઊંઘ જ નથી આવતી. અત્યારે બધા સૂતા છે અને મને આજે આખી રાત ઊંઘ નથી આવી ભાઈ. 4 વાગે છે, કારણ કે હજુ ઊંઘ જ નથી આવી મને, કારણ કે કાલ બપોરે હજુ હું 3 કલાક હતો ભાઈ. 2 વાગે ઉઠો અને 5:30 વાગે જાગી ગયો, એટલે મને એવું લાગે છે દોસ્તો આજે મને ઊંઘ જ નથી આવી ભાઈ. અત્યારે બધા સૂતા છે, એક જ ભાઈ 4 વાગ્યા છે, કારણ કે દોસ્તો અત્યારે જસ્ટ હું ઉપરથી નીચે જ આવ્યો હતો. ઠીક છે, તો ચાલો દોસ્તો અત્યારે ફટાફટ પાછો ઉપર પહોંચાડો છું. લાઇટને બધું બંધ કરી નાખો ભાઈ. બધા સુઈ ગયા છે અત્યારે દોસ્તો, અત્યારે બધા સૂતા છે. જો આખી સોસાયટી છે, અહીં આપણી ગાડી છે ભાઈ. રાતના 4 વાગે બ્લોગ શૂટ કરું છું ભાઈ. પહેલી વાર મારી લાઈફમાં પહેલી વાર આવું થયું ભાઈ. 4 વાગે હું ઊભો થયો છું પહેલી વાર. અને અત્યારે મિલનની એક્ઝામની છે, ત્યારે મિલન ઊભો થવાનું છે, કારણ કે મિલનની કોલેજનું લાસ્ટ યર ચાલે છે, એટલે મિલન પણ અત્યારે ઊભો થવાનું છે ભાઈ. દોસ્તો સવારનો માહોલ જ કંઈક અલગ પ્રકારનો હોય છે. અત્યારે દોસ્તો વધારે નહીં બોલું, કારણ કે અત્યારે બધા હોતા છે, બધા પાછા જાગી જાય, એટલે મારે અત્યારે બોલવાની જરૂર નથી. ચાલો હું પણ હવે સૂઈ જાઉં છું, કારણ કે મને ઊંઘ નથી આવતી. અને અત્યારે ફટાફટ હું ફ્રેશ થઈ જાઉં છું અને ફટાફટ હું જોગિંગ કરવા માટે નીકળવાનું છું. આ મારો નિયમ છે. હું આજે 3 કલાક હતો, એટલે મને આજે ઊંઘ નથી આવી. રેડી થઈ ગયો છું, સીધો નીકળું છું ભાઈ. આજનો જે વ્લોગ છે ને મિત્રો, આજે હું સુરત સિટીમાં આજે ફરાવવાનો છું તમને લોકોને ભાઈ. જોઈ લેજો, આજે રાતનો માહોલ છે ભાઈ. હું તમને લોકોને આજે બતાવું છું ભાઈ, રાતે 4 વાગે સુરતનું દોસ્તો હું ત્યારે બહાર જાઉં છું ગાડી લઈને, તમને આજે સિટી બતાવું, આખી સુરત સિટી તમને બતાવું. ચાલો ભાઈ, મજા આવી જાય ભાઈ. ચાલો ભાઈ, અત્યારે બધા સૂતા છે, મજા આવી જાય ભાઈ. ચાલો ભાઈ, અત્યારે બધા સૂતા છે. સૌથી પહેલાં ભાઈ લાઇટ બંધ કરી દો ભાઈ. દોસ્તો અત્યારે ફાઇનલ દોસ્તો અત્યારે વાગ્યા છે 4. ત્યાં જો સોસાયટીમાં બધા અત્યારે સૂતા છે. જો ભાઈ બધા દોસ્તો અત્યારે હું 4 વાગે જાઉં છું દોસ્તો. આજે છે તમને લોકોને આજે સુરત સિટી આખો ફરાવવાનો છું, હવે પણ અડધી રાત્રે 4 વાગે. ઠીક છે, તમને વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો.
તો દોસ્ત વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને અત્યારે વાગ્યા છે 4, એટલે અડધી રાત્રે 4 વાગે તમને લોકોને ફરાવું છું. કાંઈ નહીં, મોર્નિંગના 4 વાગે કહેવાય. કાંઈ નહીં, ચાલો દોસ્તો, અત્યારે બધા સૂતા છે. ચલો ફટાફટ જાઓ છો. ચલો ભાઈ, સૌથી પહેલાં તો જોવું પડશે ભાઈ ચાર્જિંગ તો બરાબર છે ને વધારે. ચલો ભાઈ, ચાર્જિંગ તો ફૂલ છે એટલે કાંઈ ટેન્શન. ચાલો દોસ્તો, અત્યારે ફટાફટ જોવો ભાઈ, એકદમ ફાઇનલ રસ્તા પર આવ્યું દોસ્તો. અત્યારે કોઈ ઓલમોસ્ટ સવાર દોસ્તો હું એકલો જ છું. હજી 4 વાગ્યા છે ભાઈ. સુરત સિટીના ફરાવું દોસ્તો. સવારનો જે અડધી રાતનું જે માહોલ છે તમે સમજી શકો કે ભાઈ સવારનું તો માહોલ તમે સમજી શકો ભાઈ. ચાલો આજે તમને સુરત સિટીની રાત્રે 4 વાગે એટલે તમે આજે સુરત સિટી તમને આજે ફરાવું. જો ભાઈ, સૌથી પહેલાં તો અહીંયા બસ જાય છે, ઠીક છે, કારણ કે દોસ્ત અત્યારે મારી સાથે મારો ભાઈ પણ નથી, એટલે ચાલો આજે બધી વાત તમારી સાથે હું શેર કરું. અને 4 વાગે ભાઈ તમે અત્યારે આવો બ્લોગ તમે મારી લાઈફમાં તમે લોકો ક્યારેય નહીં જોયો હોય ભાઈ. 4 વાગે કોણ આટો મારવા નીકળે ભાઈ સુરતમાં, ઠીક છે. આજે ભાઈ હું આજે તમને આટો મારવા માટે નીકળ્યો છું સુરતમાં 4 વાગે. કોઈ યાર કોઈ નથી અત્યારે મારી સાથે, કોઈ ગાડી નથી ચલાવતું ભાઈ. અત્યારે બસ ને ભાઈ એ જ છે બધી વસ્તુ ઓલમોસ્ટ. અત્યારે સવારનું માહોલ છે ને ભાઈ, મેં સ્વેટરે નથી પહેર્યું આજે ભાઈ. તમને કોને વેસુ બાજુ લઈ જાઓ, ચાલો સુરત સિટીને જોવો ભાઈ. 17 કિલોમીટર અહીંયાથી છે. કાંઈ નહીં, ચાલો તમને આજે લઈ જાઓ, તમને ફરાવું 100%, 100%. ચાલો ભાઈ. ભાઈ સૌથી પહેલાં તમે સુરતમાં જો અત્યારે છે ને, અત્યારે રાત્રે દોસ્તો મને એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડે. હું ખબર છે ભાઈ, કૂતરાનું. ભાઈ માણસ જેટલા નથી કરાવતો ને એટલે મને કૂતરા સૌથી વધારે કવરાવે છે ભાઈ. મારો અનુભવ છે, કારણ કે ભાઈ છે ને, હું તમને લોકોને એક વાત જણાવી દઉં ભાઈ. મેં સાયકલ યાત્રા કરી ને ભાઈ, તો એમાં ભાઈ મને જેટલા માણસ નથી કવરાવે એટલે મને કૂતરા કવરાવેલા છે ભાઈ. મારી પાછળ દોડ્યા છે, બહુ તકલીફ આપે ભાઈ. એટલે ભાઈ કૂતરાનું તમે લોકો જો રાતે તમે સુરતમાં હો ને, તો ભાઈ કૂતરાનું તો ખાસ ધ્યાન રાખવાનું. પેટ્રોલ પંપ તો ચાલુ જ જોઈએ ભાઈ. આને જોઈને સાયકલ યાત્રા યાદ આવે છે દોસ્તો. તમે જો મારી સાયકલ યાત્રા ન જોયું હોય તો તમે મને ફટાફટ મારી યુટ્યુબ ચેનલ છે, તમે જાઓ ફટાફટ મારી પ્રોફાઇલ ચેક કરીને મારી સાયકલ યાત્રાના પણ તમે વિડીયો જોઈ શકો છો ભાઈ, ઠીક છે. અને સુરત સિટીમાં ભાઈ 4 વાગે ભાઈ હજી તમે અત્યારે લાઈફમાં તમે ક્યારે આવો વિડીયો નહીં જોયો હોય, ઠીક છે. આજે હું તમને બતાવવાનો છું, કારણ કે દોસ્ત મેં તમને પહેલાં જ કીધું, તમે જો મારા વ્લોગ જોતા હશો ને તો ભાઈ તમે લોકો મારા વ્લોગ જોવો છો એનું મુખ્ય કારણ શું તમને ખબર છે કે ભાઈ મારો ફર્જ બને કે તમને એવી વસ્તુ બતાવું કે તમે લોકો ક્યારેય નહીં જોઈ, ઠીક છે. અને દોસ્ત હંમેશા હું રિયલ લાઈફ જ બતાવવાની કોશિશ કરું છું અને હંમેશા રિયલ લાઈફ બતાવતો રહીશ દોસ્તો. અત્યારે સવારમાં દોસ્તો અત્યારે હું ક્યાં જાઉં ખબર છે ને ભાઈ? વેસુ. અત્યારે વેસુ જાઉં છું તમને ખાસ ફરાવવા માટે ભાઈ, કારણ કે મારી ગાડીમાં ચાર્જિંગ પણ છે. એટલે ભાઈ આજે મને વિચાર્યો કે આજે તમને ફરાવું સુરતના રાત્રે 4 વાગે. ભાઈ મોર્નિંગના 4 વાગે ગયો કે રાતના 4 વાગે ગયો ભાઈ, છોડો એક, ઠીક છે. આજે તમને અડધી રાત્રે તમને ફરાવું. ચાલો 4 વાગે. સુરત સેફ છે ભાઈ, ફરવા માટે સુરત સેફ છે. સુરતનું કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, પણ એક જ વસ્તુનું મેં તમને કીધું, એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું ભાઈ, કૂતરાનું. કૂતરા તો ભાઈ ખતરનાક છે ભાઈ. જો ભાઈ સવારમાં 4 વાગે થોડુંક રિસ્પોન્સ મળવા લાગ્યું છે મને એવું લાગી ભાઈ. ધ્યાન રાખવું પડે એમ છે ભાઈ મારા ભાઈ. દોસ્તો હું કેમેરો ચાલુ જ રાખવાનું, કારણ કે ભાઈ શું ખબર વચ્ચે કંઈક રસ્તામાં કંઈક આવી જાય ભાઈ, એટલે કેમેરો ચાલુ રાખો દોસ્તો બને. અને જેટલા પણ મારા વ્યુઅર્સ છે, જેટલા લોકો મારો બ્લોગ જોવે છે ને ભાઈ, હું એને ખાલી એટલી જ સલાહ આપીશ ભાઈ, કૂતરા છે મારે ખાસ ધ્યાન રાખવું પડશે. અને જેટલા લોકો આપણા વિડીયો જોવે છે ને ભાઈ, હું એટલી જ સલાહ આપું છું કે તમે લોકો જો એકલા હો ને તો ભાઈ તમારો કેમેરો ચાલુ રાખજો ભાઈ, કારણ કે ભાઈ રસ્તામાં ગમે તે ઘટના બની શકે એમ છે. એટલે આપણે કોઈને કહેવું હોય કે મારી સાથે આ બન્યું છે ભાઈ, તો કોઈ યકીન નહીં કરે. એટલે આપણે કેમેરો ચાલુ રાખવી તો એ પ્રૂફ સામે દેખાય. એટલા માટે દોસ્તો હું કેમેરો ચાલુ રાખું છું. એટલે મને વિચાર આવ્યો કે ચાલો આજે લોકોને બતાવું 4 વાગે, ઠીક છે. જો અત્યારે જસ્ટ કેસો પાસે દોસ્તો પહોંચવા જવાનો છું. મારે 15 મિનિટ થઈ ગઈ છે દોસ્તો ગાડી ચલાવવા માટે. દોસ્તો પોલીસ છે, પોલીસ ખાસ ધ્યાન રાખવું પડે અત્યારે ભાઈ. જો 4 વાગે રાઉન્ડ મારવા નીકળ્યો છું મારી લાઈફમાં દોસ્તો, પહેલી વાર અત્યારે બહાર નીકળ્યો ભાઈ 4 વાગે. હા દોસ્ત, તમે જો આ રીતે બહાર નીકળવાનું તો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો ભાઈ, ગમે તે વ્યક્તિ જો ગાડી ઊભી હોય ભાઈ, કૂતરા દોસ્તો
દોસ્તો તમે લોકો જો અત્યારે રાતના આ રીતે બહાર નીકળતા હો ને તો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિ એમ કહે ને ભાઈ ગાડી ઊભી રાખ, તો ભાઈ ગાડી ઊભી નહીં રાખતા, એક આ ધ્યાન રાખજો. ગાડી ઊભી રાખ તો ભાઈ ગાડી ઊભી નહીં રાખતા, એક આ ધ્યાન રાખજો. ચલો ભાઈ, આજે પહેલી વાર મારી લાઈફમાં દોસ્તો રાતે નીકળો છું. જો ભાઈ ચાની દોસ્તો ચાનું ટોલ એક એવું છે ને ભાઈ, એ હંમેશા ખુલ્લું જ હોય. ઠીક છે, એટલે ભાઈ બિઝનેસ કરવો હોય તો ચાનો જ બિઝનેસ કરવાનો, કારણ કે ચા છે ને ભાઈ 24/7 ચાલુ જ હોય. દોસ્તો અત્યારે છે ને કૂતરા ઘણા બધા અત્યારે દેખાય છે, એટલે મને કૂતરાની વધારે બીક લાગે, કારણ કે ભાઈ મેં સાયકલ યાત્રા કરી તો મને ખબર છે ભાઈ કૂતરાનો શું પ્રોબ્લેમ થાય ને ભાઈ, મને ખબર છે. લાઈટ છે ભાઈ, કોઈ નથી, કોઈ છે જ નહીં અત્યારે રસ્તાની અંદર. ભાઈ હું એકલો ગાડી ચલાવું છું, એ પણ 4 વાગે. દોસ્તો તમે એકવાર અનુભવ લેજો, પછી મને કહેજો. બધા જશું તમારા માટે જ નીકળું છું બહાર. ભાઈ ચાલો ભાઈ, પછી ચાર્જિંગ જો થોડું કામ તેમ થાય તો ભાઈ મિલનને આજે એક્ઝામ છે, તો મિલનની એક્ઝામ પણ આપવાની છે, એટલે ફટાફટ મારે નીકળવું પડશે. દોસ્તો એક મજાની તમે લોકોને એક વાત શેર કરું છું. મિત્રો તમે જો સવારમાં તમે આટો મારો ને યાર, સવારમાં તમે જો સુરત ફરો ને યાર, અલગ પ્રકારની ફિલિંગ આવે યાર, કોઈ નહીં. અને એ જે ફરવાનું જે માહોલ છે ભાઈ ગજબ યાર. અત્યારે ભાઈ બધા લોકો છે ભાઈ, મારી લાઈફમાં પહેલી વાર આવું થયું કે ભાઈ અત્યારે મોર્નિંગમાં હું વ્લોગ શૂટ કરું છું. અત્યારે ભાઈ બધા લોકો અત્યારે સામું જોવે, જે જાય એ બધા સામું જોવે ભાઈ. દોસ્તો અત્યારે છે ને રાતે જે રોદા આવી જાય ને ખબર જ નથી પડતી કે રોદા આવી જાય, ખાસ બહુ ધ્યાન રાખવું પડે છે. જો હવે અહીંયા થોડુંક ટ્રાફિક સોર્સ દેખાય છે, બસ છે એટલે થોડુંક ટ્રાફિક સોર્સ દેખાય. દોસ્તો મેં તમને પ્રોમિસ કરી કે ભાઈ આજે તમને ફરાવું છે ને ફરાવું જ છે. ઠીક છે, આજે ભાઈ 4 વાગે તમારા માટે જ હું નીકળું છું ખાસ. મેં કીધું આજે કંઈક અલગ પ્રકારનું કોન્ટેન્ટ બનાવું, તમને કોઈ ક્યારેય નહીં જોયું. ઠીક છે, એટલે આજે ભાઈ મેં અલગ પ્રકારનું કોન્ટેન્ટ બનાવ્યું યાર. 4 વાગે ભાઈ કોઈ ફરવા માટેનો સમય છે યાર, પણ તમારા માટે ભાઈ આજે સુરત તમે લોકો સુરત છે સેફ છે કે નહીં રાતના 4 વાગે એ તમને બતાવવા માટે દોસ્તો આજે મેં કોન્ટેન્ટ બનાવ્યું. ભાઈ સુરત રાતના 4 વાગે પણ સેફ છે દોસ્તો, તમે આ વિડીયો જોઈને તમે લોકો કહી શકશો ભાઈ 4. દોસ્તો મારે આમ તેમ જે જોવું પડે છે ને, ખાસ કરીને કૂતરા બધે જો રસ્તામાં જ કૂતરો છે. જોજો બહુ ધ્યાન રાખવું પડે, કાંઈ નહીં. ચાલો ભાઈ પોલીસ ચોકી છે એટલે થોડુંક સેફ છે ભાઈ. આપણે ભાઈ સુરતમાં તમે લોકો જો આટો મારતા હો ને ભાઈ પોલીસ ચોકી છે એટલે તમે સેફ છે ભાઈ બધી વસ્તુ. સુરતના એરિયામાં તમે ગમે ત્યારે 24/7 તમે આટો મારી શકો છો. 24/7 તમે ભાઈ સુરતના એરિયામાં તમે ફરી શકો છો, કારણ કે સુરત સેફ છે. બાકી તમે અધર તમે જો સિટીમાં જાઓ તો ભાઈ સુરતની હું ગેરંટી આપી શકું, ભાઈ સુરતની બહારની ગેરંટી ન આપી શકું. અત્યારે અહીંયા કોઈ નથી ભાઈ આ એરિયામાં, અહીંયાથી મારે પસાર થવું પડશે. ચાલો ફટાફટ ફોન મૂકી દઉં. ચાલો દોસ્તો અત્યારે જો લેક ગાર્ડન મેં ઓપન કરાવડાવ્યું છે ભાઈ. અત્યારે ભાઈ 4:30 વાગે મેં ઓપન કરાવ્યું છે. અત્યારે જસ્ટ હું અહીંયા પહોંચ્યો છું. જો આ અંકલ અહીંયા જ છે અત્યારે, જુઓ અત્યારે. ચાલો દોસ્તો હવે એન્ટર થાઉં છું અંદર. ચાલો દોસ્તો હવે દાદાને થોડુંક, દાદા કેટલા લાગે ખુલી જાય લેક ગાર્ડન? હે અત્યારે કોઈ અંદર છે કે નહીં? અત્યારે કોઈ અંદર છે કે નહીં? અત્યારે આવે કોઈ? હે ચાલો દોસ્ત હવે 4:30 વાગ્યા છે ભાઈ. હવે અંદર તો મારે જવું નથી, કારણ કે ખાસ હું તમને ફરવા માટે જ આવ્યો હતો. ઠીક છે, અત્યારે એટલા માટે, કારણ કે ભાઈ અત્યારે ભાઈ 15 કિલોમીટર મારે ઓલરેડી થઈ ગયું છે અને ભાઈ ચાર્જિંગ નથી. મિલનની કાલે એક્ઝામ પણ આપવાની છે અને ખાસ કરીને મારે અત્યારે ઘરે પહોંચવું છે. એટલે જસ્ટ ઉઠી ગયો છે ગેરંટી યાર. મિલન અત્યારે ઉઠી જ ગયો છે ગેરંટી યાર. અત્યારે દોસ્તો તમારા માટેનો સ્પેશિયલ બ્લોગ આવ્યો. દોસ્તો જુઓ આ કઈ રીતે ગાડી બસ કયો ભાઈ શાંતિથી મોટા ભાઈ. જો દોસ્તો મોર્નિંગમાં આ રીતે ભાઈ બધા ગાડી
જો ભાઈ સામે જો એક વ્યક્તિ ઊભા છે ભાઈ, એ મને બોલાવે છે. હવે દોસ્તો મેં તમને લોકોને પહેલાં જ કીધું, કોઈ પણ વ્યક્તિ જો દોસ્તો બોલાવે ને ત્યારે જવાનું જ નહીં. અત્યારે દોસ્તો બોલાવતા હતા, પણ હા દોસ્ત, કારણ કે અત્યારે હું એકલો છું અને અત્યારે મારી આગળ પાછળ દોસ્તો કોઈ નથી અત્યારે, એટલે ભાઈ મારી પૂરેપૂરી સેફટી રાખવી ખૂબ જ જરૂરી છે. તમે ચાલો દોસ્તો ઘરે પહોંચી ગયો છું. ચલો ફાઇનલી દોસ્તો ઘરે પહોંચી ગયો છું. મૂકી દીધો છે. ચાલો દોસ્તો અત્યારે વાગ્યા 5:15 વાગ્યા છે અને દોસ્તો અત્યારે મિલનની એક્ઝામ ચાલે છે અને મિલન દોસ્તો ઉઠી ગયો છે, કારણ કે મિલનને ભાઈ અત્યારે એક્ઝામ ચાલે છે અને મિલન ડેલી સવારે 5 વાગે ઉઠી જાય છે. તમે જુઓ અત્યારે 5 વાગે ઉઠી ગયો છે, અત્યારે વાંચવા બેસી ગયો છે, એટલે આઈ થિંક 4:30 વાગે ઊભો થયો છે. ભાઈ મિલન, એક્ઝામ તારી સારામાં સારી. આજે કયું પેપર છે? BAનું પેપર છે. ભાઈ ઓલ ધ બેસ્ટ. આજે તું સવારમાં 4 વાગે ઉઠો એટલે ભાઈ ભગવાન તારું ભલું કરે, મારું તારી એક્ઝામ જાય, બરાબર? ચલો ભાઈ જો દોસ્ત અત્યારે તો ફાઇનલી આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. જો દોસ્તો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો ચાલો ફાઇનલી તો હવે મળીએ નવા વ્લોગ પર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.